ચાલો આજે આપણે એક એવી દુનિયાની વાત કરીશું જે આપણા પગ નીચે જ છે, પણ જેના રહસ્યો વિશે આપણે ભાગ્યે જ કંઈ જાણીએ છીએ. આજે આપણે કીડીઓની અકલ્પનીય દુનિયાની એવી વાતો જાણીશું જે કદાચ આપણી સમજને પણ પડકારશે. તો આજના આ પ્રકરણમાં આપણે શું જોવાના છીએ? આપણે કીડીઓની જટિલ દુનિયાથી શરૂઆત કરીશું, પછી તેમની સમસ્યા હલ કરવાની અદ્ભુત શક્તિ જોઈશું. એ પછી તેમની ખેતી અને પશુપાલનની અનોખી રીતો, તેમના સમાજની રચના અને છેલ્લે તેમની ભયાનક યુદ્ધ નીતિઓ પર પણ નજર કરીશું. મોટા ભાગે તો આપણા મનમાં નાની, સતત કામ કરતી જીવોની છબી આવે છે, ખરું ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે એમની દુનિયામાં પણ ખેતી, પશુપાલન, સમાજ વ્યવસ્થા અને ભયાનક યુદ્ધ જેવી બાબતો હોઈ શકે છે? તો તૈયાર થઈ જાઓ, કારણ કે સત્ય આપણી કલ્પના કરતાં પણ ઘણું વધારે આશ્ચર્યજનક છે. સારું, તો ચાલો આપણે એક વાર્તાથી શરૂઆત કરીએ. એક એવી વાર્તા જે આપણને બતાવશે કે કીડીઓ ખરેખર કેટલી અસાધારણ અને બુદ્ધિશાળી હોય છે. જરા વિચારો, જો કોઈ વ્યક્તિએ પોતાના વજન કરતાં અનેક ગણો વધુ ભાર લઈને એકદમ સીધી દિવાલ ચડવાની હોય તો? કીડીઓ માટે આ પડકાર કંઈક એવો જ હતો. તેમના માટે આ કામ લગભગ અશક્ય લાગતું હતું, પણ તેમણે જે કર્યું તે ખરેખર અકલ્પનીય હતું. હવે જે ખરેખર અદ્ભુત છે ને, તે જુઓ. આ કોઈ એકલ-દોકલ પ્રયાસ નહોતો. આ તો એક સંપૂર્ણ સૈન્ય જેવું આયોજન હતું. કેટલીક કીડીઓએ તરત જ રસ્તો સાફ કરવાનું શરૂ કર્યું, તો કેટલીક જાતે જ પુલ બની ગઈ જેથી બીજી કીડીઓ તેમના પરથી પસાર થઈ શકે. અને છેલ્લે એક જીવંત સાંકળ બનાવીને તેમણે પોતાના સાથીઓને બચાવી લીધા. આ જોઈને ખરેખર નવાઈ લાગે છે. કેવી રીતે આટલા નાના જીવો એક થઈને આટલી મોટી સમસ્યાનો સામનો કરી શકે છે? પણ એમની બુદ્ધિ અહીંયા જ નથી અટકતી. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે માનવ ઇતિહાસની સૌથી મોટી ક્રાંતિ જેવું જ છે. હા, તમે બરાબર સાંભળ્યું. કીડીઓ ખેતી પણ કરે છે. આ છે દક્ષિણ અમેરિકાની છત્રી કીડીઓ. તેઓ પાંદડા કાપીને પોતાના દરમાં લઈ જાય છે, તેને ચાવીને એક પથારી જેવું બનાવે છે અને પછી તેના પર એક ખાસ પ્રકારની ફૂગ ઉગાડે છે. આ પ્રક્રિયા બિલકુલ માણસની ખેતી જેવી જ છે, જ્યાં આપણે બીજ વાવીએ છીએ, જમીન તૈયાર કરીએ છીએ અને પછી પાકની લણણી કરીએ છીએ. અહીંયા તમે જુઓ કેટલી સમાનતા છે. બંને પ્રજાતિઓ કેવી રીતે સક્રિયપણે પોતાના ખોરાકનું સંચાલન કરે છે. અને આ કોઈ સામાન્ય વાત નથી. આ તો ઉચ્ચ સ્તરની બુદ્ધિ અને આયોજન શક્તિ દર્શાવે છે. અને માનો યા ના માનો, વાત અહીં પૂરી નથી થતી. સ્ત્રોતમાંથી આ અવતરણ જુઓ. શું કીડીઓ પશુપાલન પણ કરી શકે છે? ચાલો જોઈએ. કીડીઓ આ ગ્રીનફ્લાયને તેમના પશુધન તરીકે રાખે છે. તેઓ તેમને દુશ્મનોથી બચાવે છે, તેમને પોષણ પૂરું પાડે છે અને બદલામાં તેમની પીઠ પર હળવેથી સ્પર્શ કરીને મધ જેવું મીઠું પ્રવાહી મેળવે છે, જાણે કે તેમને દોહી રહી હોય. તો હવે આપણે જાણીએ છીએ કે કીડીઓ માત્ર કુશળ ખેડૂત જ નહીં, પણ પશુપાલક પણ છે. તો આપણે ખેતી અને પશુપાલન તો જોયું, પણ તેમની સામાજિક રચનાઓ તો તેનાથી પણ વધુ જટિલ અને, સાચું કહું તો, આશ્ચર્યજનક છે. શું કોઈ કલ્પના કરી શકે કે તેમના સમાજમાં પણ નિયમો, કાયદા અને વ્યવસ્થા હોય છે? વૈજ્ઞાનિકોએ એવું પણ જોયું છે કે કીડીઓ રમતો રમે છે, પોતાની બીમાર સાથીઓની સંભાળ રાખે છે, મૃતકોને યોગ્ય રીતે દફનાવે છે અને એટલું જ નહીં, આળસુ કીડીઓને કામ કરવા માટે મજબૂર પણ કરે છે. અને હા, માનવ ઇતિહાસની જેમ જ તેઓ ગુલામ પણ રાખે છે. શક્તિશાળી લાલ કીડીઓ નાની કાળી કીડીઓના દર પર હુમલો કરે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.